જય ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર માવઠું વરસાદની આગાહી, ફરીથી પ્લેન ક્રેશ, મોટી ઘટના, ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર, ગુજરાતમાં મૃત્યુ આંકમાં વધારો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની ધમકી, ભારતીય સેનાનો દબદબો વધ્યો, રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ટ્રેન પર હુમલો, 12 લોકોના મોત, અમેરિકાના ટ્રમ્પની ધમકી, બાળકો સાથે ન થવાનું થયું, અંબાણી પરિવાર પર મોટી કાર્યવાહી, મહેસૂલ વિભાગમાં મોટા પાયે બદલી, 2026માં જનતાને મોટો ફાયદો, ખેડૂતોના 2000ના હપ્તાને લઈને ખાસ અગત્યના સમાચાર, 2026માં યોજનામાં મોટો ફેરફાર, 2026માં મહિલાઓ માટે નવી યોજના, ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય, આખા દેશમાં હવેથી ફ્રી ઇન્ટરનેટ, ખેડૂતોના દેવામાં 50% માફી। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ, તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં માવઠું સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે હવામાન વિભાગના આગાહીકાર એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અત્યારે પશ્ચિમી વિક્ષેપને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના છે અને મિત્રો જેને કારણે દેશના ઉત્તરના ભાગોમાં ફરીથી હિમવર્ષા થવાની સંભાવના છે અને મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો સુધી સંભાવના રહેવાની છે અને મિત્રો આની અસર કચ્છમાં પણ થશે અને મિત્રો જેને કારણે તારીખ 1 થી લઈને 3 ફેબ્રુઆરી સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને મિત્રો 1 થી 3 ફેબ્રુઆરી સુધીમાં ઠંડીની અંદર પણ ચમકારો જોવા મળશે અને મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક માવઠું થવાની પણ શક્યતા અત્યારે દેખાઈ રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરીથી પ્લેન ક્રેશની મોટી ઘટના બની છે। મિત્રો ફરીથી એક વિમાન ગુમ થયા બાદ તેને ક્રેશ થવાના સમાચાર મળી રહ્યા છે। મિત્રો આ પ્લેનમાં સ્થાનિક સંસદ સહિત કુલ 15 લોકો, 13 મુસાફરો અને મિત્રો 2 મેમ્બર્સ સવાર હતા અને મિત્રો વિમાનના કુકડા શહેરથી ઉડાન ભરી રહી હતી અને મિત્રો ત્યાં થોડીક જ વારમાં તેનો સંપર્ક ટ્રાફિક કંટ્રોલર ATC થી તૂટી ગયો હતો અને મિત્રો હાલમાં ઘટના સ્થળે સર્ચ ઓપરેશન, રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને મિત્રો અત્યારે ઘટના સ્થળે પોલીસ પણ સઘન તપાસ કરી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતના ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે રાજ્ય સરકારે ખેડૂતોના તેમના ઘઉંના પાક માટે પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે અને મિત્રો આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા તમામ જિલ્લાઓમાં નિયત કેન્દ્રો પર ખરીદી થશે અને મિત્રો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ 1 માર્ચ 2026 સુધીમાં VCE મારફતે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે અને મિત્રો નોંધણી સમયે આધાર કાર્ડની નકલ અને મિત્રો અદ્યતન ગામનો નમૂનો અને 7/12ના ઉતારા તથા મિત્રો અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં મૃત્યુ આંકમાં વધારો થયો છે। મિત્રો કડી તાલુકામાં માતા મરણ ચિંતાજનક વધ્યું છે। મિત્રો અત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં માતા મરણનો આંકડો ચિંતાજનક રીતે વધી ગયો છે। મિત્રો સ્વાસ્થ્ય પરિષદમાં આંકડાકીય વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે વર્ષ 2025 અને 26ના દરમિયાન અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 19 માતા મરણ નોંધાયા છે અને મિત્રો માતા મરણના મુખ્ય કારણોમાં પરિસ્થિતિ અને ગંભીર બીમારીઓ જવાબદાર છે અને મિત્રો ખાસ કરીને હૃદય અને કોડિયા, કિડની સંબંધિત રોગો ધરાવતી જોખમી માતાઓના મૃત્યુ આંકમાં અત્યારે વધારો થયો છે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો રાજ્ય સરકારે અમદાવાદ અને મહેસાણા હાઈવેને આધુનિક રીતે વિસ્તૃત બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અત્યારે અડાલજથી પાલાવાસણા સર્કલ સુધી માર્ગ 8 લેનમાં વિકસાવવામાં આવશે અને મિત્રો પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માટે અંદાજે 2630 કરોડ
રૂપિયાનો ખર્ચ થશે અને મિત્રો માર્ગની બંને બાજુ 7 મીટર પહોળા સેવિંગ્સ રોડ બનાવવામાં આવશે અને મિત્રો જેથી સ્થાનિક વાહન વ્યવહાર સરળ રહે અને લોકોને મુશ્કેલી ન પડે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી છે। મિત્રો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અત્યારે અમદાવાદની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી અને મિત્રો અત્યારે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા આ હાથ ધરાયેલા સઘન સર્ચ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી અને ત્યારે મિત્રો અત્યારે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે અને ઘટના સ્થળે ગંભીરતાથી લઈ અજ્ઞાત શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે અને મિત્રો અત્યારે સાયબર ક્રાઇમ ટીમ ટેકનિકલ તપાસ પણ કરી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ભારતીય સેનાનો દબદબો વધ્યો છે। મિત્રો 2026માં ભારતીય વિશ્વની સૌથી ચોથી શક્તિશાળી સૈન્ય તાકાત તરીકે યથાવત રહ્યું છે અને મિત્રો આ યાદીમાં અમેરિકા પ્રથમ, રશિયા બીજા અને મિત્રો ચીન ત્રીજા સ્થાને છે અને મિત્રો દક્ષિણ કોરિયા 5મા ક્રમે છે અને મિત્રો ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની સૈન્ય રેન્કિંગમાં મોટો ઘટાડો થયો છે અને મિત્રો ટોપ 10 માંથી બહાર ફેંકાયું છે અને મિત્રો 145 દેશની સૈન્ય ક્ષમતાના 60 થી વધુ માપદંડોને આધારે આ મહત્વપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મિત્રો ભારતીય મજદૂર સંઘ અને આંગણવાડી કર્મચારી મહાસંઘની સતત રજૂઆતો બાદ આજે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગે અત્યારે ઠરાવ જાહેર કર્યો છે કે હવેથી રાશન દુકાન કે ગોડાઉનથી આંગણવાડી કેન્દ્રો સુધી અનાજ વાહનના ખર્ચ પેટે હવે દરેક કેન્દ્રને 2400 રૂપિયા સુધીની રકમ મળશે અને મિત્રો અગાઉ આવો કોઈ વાહન ખર્ચ મળતો ન હતો અને મિત્રો જેને કારણે બહેનોને મુશ્કેલી પડતી હતી અને મિત્રો સીએમ અને મંત્રી મનીષાબેન વકીલની રજૂઆતો બાદ અત્યારે આ મોટી રાહત મળી છે તેવું કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટ્રેન પર હુમલો 12 લોકોના મોત થયા છે। મિત્રો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયનના સૈન્ય યુક્રેનમાં સતત ઝડપી હુમલાઓ કરી રહ્યું છે અને મિત્રો રશિયન સૈન્યએ ફરી એકવાર યુક્રેન પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કરવાનું શરૂ કર્યું છે અને મિત્રો આ હુમલાઓમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો હુમલા દરમિયાન રશિયાએ એક પેસેન્જર ટ્રેનને પણ નિશાન બનાવી હતી અને મિત્રો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર અને ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્રેન હુમલા પરનો વિડીયો પણ શેર કર્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી। મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે તેઓ પરમાણુ હથિયાર મુક્ત ન્યાયી સમજૂતી માટે વહેલી તકે મંત્રતા શરૂ કરે અને મિત્રો ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે સમય ઝડપથી વધી રહ્યો છે અને જો ઈરાન વટકાટો માટે તૈયાર નહીં થાય તો મિત્રો અમેરિકાએ હુમલો કરવો પડશે અને મિત્રો તે અગાઉના હુમલા કરતા પણ વધુ ભયાનક હશે તેવું અત્યારે ટ્રમ્પે જણાવ્યું છે અને મિત્રો આ નિવેદનથી બંને દેશો વચ્ચે વૈશ્વિક સ્તરે ભારે તણાવની સ્થિતિ અત્યારે સર્જાયેલી છે અને મિત્રો તેની અસર શેર બજાર પર પણ પડી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે બાળકો સાથે ન થવાનું થયું છે। મિત્રો તાવ બાદ બાળકો વિકલાંગતા આવતા અત્યારે ફળફળાટ મચ્યો છે। મિત્રો યુપીના ગાઝીપુરમાં તાવ આવ્યા બાદ એક બાળકના માનસિક અને શારીરિક રીતે વિકલાંગતા થઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મિત્રો જન્મ સમયે તંદુરસ્ત રહેલા આ બાળકો માનીહારી અને દેવકલી બ્લોકના વિવિધ ગામના છે અને મિત્રો રાજ્ય
સમક્ષ અત્યારે બીમારીથી વહીવટી તંત્રમાં ફળફળાટ ફેલાયો છે અને મિત્રો ડીએમએ આ મામલે CMO ને તાત્કાલિક તપાસ કરવા અને મિત્રો અસરગ્રસ્ત બાળકોની સારવારની વ્યવસ્થા કરવા આદેશ અપાયો છે અને મિત્રો જેથી વધુ બાળકો ભોગ ન બને। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાણી પરિવાર પર મોટી કાર્યવાહી। મિત્રો અનિલ અંબાણીને મોટો ઝટકો મળ્યો છે। મિત્રો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ED એ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા આશરે 1885 કરોડની અકસ્માતો સ્થાયી રૂપે જપ્ત કરી છે અને મિત્રો રિલાયન્સ હોમ ફાઇનાન્સ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ અને મિત્રો યસ બેંક સાથે જોડાયેલા બેંક ફંડોના કેસમાં આ પગલું લેવામાં આવ્યું છે અને મિત્રો તપાસ એજન્સીઓનો આરોપ છે કે જાહેર ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને મિત્રો તે કારણે અત્યારે ઈડીએ અંબાણી પરિવાર પર મોટી કાર્યવાહી કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહેસૂલ વિભાગમાં મોટા પાયે બદલી। મિત્રો અત્યારે ગુજરાત મહેસૂલ વિભાગની અંદર વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે 145 નાયબ મામલતદારો અને મિત્રો 207 મહેસૂલી તલાટીની સામૂહિક બદલીના આદેશ જાહેર કરાયા છે। મિત્રો વડોદરા, રાજકોટ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે। મિત્રો લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા કર્મચારીઓ વહીવટી જરૂરિયાત મુજબ બદલી થતા તંત્રમાં એક નવી ઉર્જા આવશે અને મિત્રો આ પ્રક્રિયાથી સરકારી કામગીરીમાં ગતિશીલતા વધશે અને મિત્રો તેનો મુખ્ય હેતુ અત્યારે રાજ્યની સુરક્ષા વધારવાનો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં જનતાને મોટો ફાયદો। મિત્રો આ 2026ના બજેટથી સામાન્ય જનતા અને મિડલ ક્લાસને મોટી રાહત મળી શકે છે। મિત્રો અત્યારે તમે જોતા હશો કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે અને મિત્રો જે પગલાં બજેટ 2026ની અંદર લેવામાં આવશે મિત્રો અત્યારે દરેક જનતાનો બોજ હળવો કરવામાં આવશે અને મિત્રો દરેક જનતાનું જીવન સરળ બને તે માટે બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવશે અને મિત્રો બજેટ ફક્ત અર્થતંત્રને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે નહીં પરંતુ મિત્રો સામાન્ય પરિવારો માટે પણ પેકેજો લઈને આવી રહ્યું છે અને મિત્રો બજેટ 2026 માળખાગત સુવિધાઓ, સંરક્ષણ અને નિકાસ પર કેન્દ્રીય રોકાણ કરશે અને મિત્રો જે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપશે અને મિત્રો જાહેર ખાનગી ભાગીદારોને મજબૂત બનાવશે અને મિત્રો વધુમાં વધુ સામાન્ય લોકોને જીએસટીની અંદર પણ રાહત મળશે તેવું અત્યારે 2026ના અંદર જણાવવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના 2000ના હપ્તાને લઈને આજે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે ગુજરાતના દરેક ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે। મિત્રો અહેવાલો મુજબ PM કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધી અથવા તો મિત્રો માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો જમા થઈ શકે છે। જો કે મિત્રો આ લાભ મેળવવા માટે ગુજરાત દરેક ખેડૂતોએ KYC અને જમીનનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે અને મિત્રો જો તમારું KYC અને જમીન વેરિફિકેશન નથી કરાવ્યું તો મિત્રો તમને 2000નો હપ્તો મળવાપાત્ર રહેતો નથી અને મિત્રો હવે ખેડૂતો ઘરે બેઠા જ પોતાના ગામની યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે। મિત્રો આ માટે તમારે સત્તાવાર વેબસાઇટ પર જઈને ચેક કરવાનું હોય છે કે યાદીમાં તમારું નામ છે કે નહીં અને મિત્રો જો તમે જમીન વેરિફિકેશન પૂર્ણ નથી કરાવ્યું તો મિત્રો તમને હપ્તો મળવાપાત્ર રહેતો નથી। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં યોજનામાં મોટો ફેરફાર। મિત્રો વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું યોજનાના લાભો જણાવવામાં આવ્યા હતા અને મિત્રો અગાઉ આ યોજનાની અંદર લાભ મેળવવા માટે લાભાર્થીઓને 13 જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા અને મિત્રો જેમાં હવે સુધારો કરીને માત્ર થોડાક જ પુરાવા હવે રજૂ કરવાના હોય છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં મહિલાઓ માટે નવી યોજના મિત્રો માતૃશક્તિ યોજના। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી નિકોટિનની ભરપૂર ખોરાક આપવામાં આવશે અને મિત્રો જેની અંદર કઠોળ ખાદ્યતેલ તેમજ મિત્રો તુવેર દાળ અને જો જરૂર પડે તો મિત્રો કોમેશિયલની ગોળીઓ પણ આપવામાં આવશે અને મિત્રો આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે અને મિત્રો આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે અને મિત્રો આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધી બાળકને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય મળી રહી છે। મિત્રો ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી રહી છે અને મિત્રો આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી રહી છે અને મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને તેમના ખાતરોની અંદર અનાજ ગોદામ બનાવવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે અને મિત્રો અગાઉ ખર્ચ ની અંદર 50% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સબસિડી તરીકે આપવામાં આવતા ની અંદર અત્યારે સબસિડી 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવેથી આખા દેશમાં ફ્રી ઇન્ટરનેટ મળી રહ્યું છે। મિત્રો દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી આપી છે। મિત્રો આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે અને મિત્રો તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબ અને ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે તે માટે સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટને મફત આપવામાં આવશે અને મિત્રો ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરાયેલા નિયમોમાં આવ્યું હતું પરંતુ મિત્રો રાષ્ટ્રપતિ ગૃહને આ બિલ પસાર કરવા પર વિચારણા કરવાની ભલામણો કરાઈ હતી અને મિત્રો આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે અને મિત્રો હવેથી દેશમાં ફ્રી ઇન્ટરનેટ મળવાપાત્ર થશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના દેવામાં 50% માફી। મિત્રો અત્યારે ખેડૂતોના માથે જેટલા દેવા છે તે આંકડાઓ અત્યારે સામે આવ્યા છે। મિત્રો ગુજરાતના ખેડૂતો ઉપર બેંક સહિતનું 1.44 લાખ કરોડ જેટલું દેવું છે અને મિત્રો ગુજરાતની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોએ પૈસા લીધેલા છે અને મિત્રો રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાના આંકડાઓ અત્યારે દર્શાવી રહ્યા છે અને મિત્રો લોકસભામાં 2 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં જાણવા મળ્યું છે કે ગુજરાતના ખેડૂતો ઉપર સૌથી વધારે દેવું છે અને મિત્રો તે દેવાની અંદર હવે સરકાર 50% માફીની યોજના બનાવવા માટે વિચારણા કરી રહી છે। મિત્રો શું આ વખતે ખેડૂતોના દેવાની અંદર 50% માફી થશે? મિત્રો જ્યારે બજેટ આવશે ત્યારે મિત્રો આ જાહેરાત કરવામાં આવશે તો મિત્રો આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।